આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. બે સત્તા, પણ અહીં તો એક જ સત્તા છે, એટલે અદ્વૈત. અદ્વૈત એટલે દ્વૈત નહીં, બે નહીં, એક જ છે, એનો મતલબ અદ્વૈત. તો અદ્વૈત બરાબર થઈ ગયું. પછી આપણા મતને વળી શુદ્ધ અદ્વૈત એમ કેમ કયો છે? આ પ્રશ્ન આવે ને કે અદ્વૈત અદ્વૈત છે, પછી કોઈ અશુદ્ધ અદ્વૈત હોય તો શુદ્ધ અદ્વૈત ની વાત કરો. તો અશુદ્ધ અદ્વૈત શું? અશુદ્ધ અદ્વૈત એ માટે કેવું પડે છે કે શ્રીમદ શંકરાચાર્યએ અદ્વૈતવાદ કયો અને મધ્વાચાર્યએ દ્વૈતવાદ કયો. મધ્વાચાર્ય બે સત્તા માને, જગત અને ઈશ્વરની, ત્યારે શંકરાચાર્ય કે નહીં, બીજી સત્તા જ નથી, ઈશ્વર જ છે. તો એ શુદ્ધ જ વાત થઈ ગઈ ને અદ્વૈતની. છતાં શંકરાચાર્યના અદ્વૈતને રામાનુજાચાર્ય અને મહાપ્રભુજી અને બીજા આચાર્યો અમુક ભક્તિ માર્ગીય છે, એને અશુદ્ધ અદ્વૈત કહે છે. અશુદ્ધ અદ્વૈત એ માટે કહે છે કે એને એમ કહો કે ભાઈ આ બીજું દેખાય છે જગત, એ પણ બ્રહ્મનું રૂપ છે. તો કે બ્રહ્મનું રૂપ છે, પણ એ માયાને આધીન બ્રહ્મનું રૂપ છે. તો બ્રહ્મ માયાધીન છે. અદ્વૈત સાચો, પરંતુ કૃષ્ણ તરીકે આકાર વાળો હાથ, પગ, નાક, કાન, મોઢું, વાંસળી વગાડે છે, નૃત્ય કરે છે, નટખટ લીલાઓ કરે છે કૃષ્ણ. તો શંકરાચાર્યની દ્રષ્ટિએ એ બધું માયાવી, જેમ જાદુગર જે કઈ હોય એ હાથ ચાલાકીથી યા લોકોની બુદ્ધિને બાંધી અને જે ના હોય એ હોય એવું લાગે, એવું દેખાડે. એવી રીતે કૃષ્ણ નિરાકાર બ્રહ્મ હોવા છતાં માયાને આધીન થઈને અને આકાર વાળો દેખાય છે, ચાહે રામનો અવતાર હોય, ચાહે કૃષ્ણનો અવતાર. એટલે જ તો એના અદ્વૈતવાદને રામાનુજાચાર્ય, મહાપ્રભુજી એ બધા માયાવાદ કહે છે. માયાવાદ શબ્દ તો ઘણી વાર ધોળ ભજનમાં પણ આપણને આવે છે. પણ એ માયાવાદ શું કામ? શંકરાચાર્ય એમ નથી કહેતા કે હું માયાવાદી છું, પરંતુ આપણે એને માયાવાદ કહીએ છીએ, કારણ કે એનો જે અદ્વૈત છે ને, અદ્વૈત સુધી તો પૂગી ગયા, પણ એમાં કપોળ કલ્પના કરી અને ઈશ્વરને બે પ્રકાર બતાવ્યા. એક તો મૂળ ઈશ્વર અને એક માયાને આધીન રહેલો ઈશ્વર. આજે કલ્પના આવી એટલે એનો અદ્વૈત અશુદ્ધ થઈ ગયો. અને આપણે એ નથી માનતા. આપણે એમ માનીએ કે ભગવાન પોતાની ઈચ્છાથી જ ખામી વાળો જીવ યા મર્યાદિત શક્તિ વાળો બની જાય. આપણામાં મર્યાદિત શક્તિ છે. આપણી શક્તિ કેટલી? આપણે ગમે એટલો વિચાર કરીએ, વિચારની શક્તિ આપણામાં બહુ મોટી છે, પરંતુ વિચારને અમલ મૂકવાની શક્તિનો આપણે વિચાર કરીએ તો આપણને આપણી શક્તિ અત્યંત મર્યાદિત, લિમિટેડ છે. પરંતુ ઈશ્વરને મેળવવાની યા આત્મ તત્વને સમજવાની યાત્રા જો આપણે કરવા માંગતા હોઈએ તો આપણી શક્તિ લિમિટેડ નથી, વિશાળ છે. ઈ સુટેલી આપણી વિશાળ શક્તિ છે, એ જગાડવા માટે આ બધા શાસ્ત્રોની રચના છે. આપણે મર્યાદિત શક્તિ વાળા છીએ, એમાં આપણું જે અજ્ઞાન છે ને, એ અજ્ઞાન નિવૃત્ત કરવાને માટે તત્વજ્ઞાન છે. અને આપણી પણ શક્તિ ઈશ્વરની સમાન અનંત છે, કારણ કે આપણે આત્મા તરીકે ઈશ્વરનો અંશ છીએ. પરંતુ આપણી લિમિટેડ શક્તિ જો આપણે જળના રૂપમાં જ રહેવા માંગતા હોઈએ તો જળની જેટલી લિમિટ છે એ આપણી લિમિટ. ચેતનમાં પણ આનંદની વિસ્મૃતિ વાળી ચેતના આપણી હોય તો એ ચેતનામાં પણ આપણી શક્તિ જે છે એ લિમિટેડ છે. કેટલાકને એવું થઈ જાય કે હું મારી વાત પટુતાથી હજારો લોકોને સમજાવી શક્યો, ખૂબ સમજાવીને પાછો આવ્યો ને છતાં પછી એને ખબર પડે કે આ તો મેં 2-4 કલાક સુધી માથું ફોડ્યું, પણ ઓલો તો હતો ત્યાં ને ત્યાં છે. હજી આપણી લિમિટેડ શક્તિ છે. આપણે માનીએ કે આપણે જગતને સમજાવી શકતું, આપણામાં વાણી વિલાસ કરવાનું આવડત ભગવાને મૂકી જ તો, પણ આપણી એમાં શક્તિ લિમિટેડ છે, કારણ કે સાંભળવા વાળાની શક્તિ પાછી કેટલી ગ્રહણ કરવાની. એટલે એવી રીતે આપણો જે કેવળ સ્થૂળ અને ચેતન વ્યવહાર છે એ બધાનું એક લિમિટેશન છે.
પરંતુ ઈશ્વરમાં સચ્ચિદ અને આનંદ એ બધું લિમિટલેસ છે, લિમિટના બંધનમાં બંધાયેલું નથી. એ અનાદિ અને અનંત છે. આ અદ્વૈતવાદ હોવાને કારણે ગીતા જે છે શુદ્ધ અદ્વૈત જ કહે છે, પરંતુ ત્યાં શુદ્ધ અદ્વૈત શબ્દ મૂકવાની જરૂર ના પડી, કે કારણ કે ગીતાનું જયારે વ્યાખ્યાન થયું ત્યારે શંકરાચાર્યનો જન્મ નહોતો થયો. એટલે ગીતાના વિચારોમાંથી એનો ખોટો અર્થ કાઢીને અને જયારે અશુદ્ધ અદ્વૈત સમજાવવામાં આવ્યું તો મહાપ્રભુજીએ પ્રગટ થઈને અને એ અશુદ્ધિ દૂર કરીને શુદ્ધ અદ્વૈત સમજાવવું પડ્યું. હવે એને ટૂંકામાં કહીએ તો ગીતાની અંદર શંકરાચાર્ય જે અદ્વૈત બતાવ્યો છે એ અદ્વૈત નથી, પરંતુ વલ્લભાચાર્ય જે અદ્વૈત બતાવે છે એ અદ્વૈત ગીતાના વાક્યોથી સિદ્ધ થાય છે. એ આપણા પ્રવચનોમાં એ વસ્તુ જ્યાં જ્યાં શ્લોક એવા આવશે સિદ્ધાંતના ત્યાં ત્યાં હું બતાવતો રહીશ. એટલે કહ્યું કે ગીતા શું છે, તો આના પેલું મંગલાચરણ મેં કહ્યું ને, એમાં કહ્યું કે અદ્વૈતામૃત વર્ષિણી, અદ્વૈતામૃત, અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરનાર ભગવાન ના વાક્યો જેની અંદર ગ્રથિત છે એ ભગવદ ગીતા છે. અદ્વૈતામૃત વર્ષિણી, અમૃતની વર્ષા. અમૃતની વર્ષા એટલે મૃત્યુનું રહસ્ય સમજાઈ જવું, અને મૃત્યુનું રહસ્ય સમજાયા પછી જે અમૃત છે એ સમજાય છે. મૃત્યુનું રહસ્ય જ્યાં સુધી નથી સમજાતું ત્યાં સુધી અમૃત પણ નથી સમજાતું. એટલે મૃત્યુનું રહસ્ય સમજાવતા જ ઉપદેશની શરૂઆત કરે છે ગીતા. ગીતાના આમ તો ગીતાની શરૂઆત અર્જુન વિષાદ યોગથી જ થઈ જાય છે, પરંતુ આપણે જોઈશું પ્રવચનોમાં આગળ કે ગીતામાં ભગવાન વિધિ પુરસ્સર ઉપદેશ આપવાનો પ્રારંભ શ્રી ગણેશ બીજા અધ્યાયના 11મા શ્લોકથી કરે છે. બીજા શ્લોકના 11મા શ્લોકથી કરે છે. એ ક્યારે કરે છે ઉપદેશ આપવાની શરૂઆત એ પણ જુઓ. આજે તો ઘણાને ઉપદેશ આપવાની એક ક્રેઝ થઈ જાય છે, એક મજા આવવા માંડે છે ઉપદેશક બનવાની. થોડુંક જ્ઞાન થઈ જાય એટલે માણસ જે છે ઉપદેશક બનવા તલપાપડ બની જાય છે. ભગવાનને કઈ ઉપદેશક બનવાની લાલસા નથી. ટીવી હતો નહીં એ જમાનામાં, પણ ટીવી હોય તો એની ચેનલમાં ભગવાન કૃષ્ણ બિરાજતા હોય તો એને જરા એવી લાલસા ના હોય કે ટીવીની ચેનલમાં મારું આવ્યું, બીજાનું આવ્યું એમ મારું આવે છે. એવી દોડમાં ભગવાન ના હોઈ શકે. ભગવાનને ઉપદેશક બનવાને માટે કોઈ લાલસા નથી. ઉપદેશ ભગવાન ક્યારે આપે છે કે જ્યારે ઉપદેશ આપવાની બરાબરની ભૂમિકા સર્જાય છે ત્યારે. જ્યાં સુધી સામા માણસમાં ઉપદેશ સાંભળવાની જિજ્ઞાસા ના હોય ત્યાં સુધી એને ઉપદેશ આપવો એ સમયનો બગાડ છે, સમયની બરબાદી છે. અને એવા સમયની બરબાદી થાય, ઓલો ઉપદેશ આપી આપીને થાકી જાય, ઓલા ઉપદેશ સાંભળીને ઘરે જાય, ન ઓને પલ્લે કઈ આવે ને ન ઉપદેશ વાળાને સંતોષ થાય કે મારા ઉપદેશની કઈ ફલશ્રુતિ થઈ. અહીં તો ભગવાન એવી રીતે સમય બગાડવા, અર્જુનનો પણ સમય બગાડવા નતા માંગતા અને પોતાનો પણ સમય બગાડવા નતા માંગતા. એટલે સીધે સીધો ઉપદેશ ભગવાન જે છે નિખાલસતાથી આપે છે. અને એ ઉપદેશ પેલા અર્જુનના વિષાદ અને અર્જુનનો તર્ક, આ બેનો સામનો ભગવાનને કરવો પડ્યો. ઉપદેશ શરૂઆત નથી કરી શકતા ભગવાન જ્યાં સુધી વિષાદ પૂરેપૂરો સમજી નથી લેતા, અને જ્યાં સુધી એના પૂરેપૂરા તર્કને માપી નથી લીધો ત્યાં સુધી ઉપદેશ આપવાની ઉતાવળ ભગવાન જરાય નથી કરતા. જ્યારે અર્જુન વિષાદગ્રસ્ત એટલો બધો બની ગયો કે જે કઈ કે છે વિષાદ કરતા કરતા એ કરીને બતાવે છે. મોઢેથી કહેતો હતો કે આ યુદ્ધ કરવું બરાબર નથી, યુદ્ધ કરવાથી આમ થશે તેમ થશે, એમાંથી આ થઈ જશે, એમાંથી તે થઈ જશે. આ બધા તર્કો પૂરેપૂરા રજૂ કરી દે તોય ભગવાન ઉપદેશ નથી દેતા. ભગવાન ઉપદેશ ક્યારે આપે છે કે આ જે યુદ્ધ મારે કરવું જ નથી એમ કહીને અને બધા અસ્ત્ર શસ્ત્રો છોડી અને રથના પાછલો ભાગ, એ પાછલા ભાગની અંદર થોડોક
સ્પેસ હોય છે એ માટે રાખવામાં આવે છે કે કોઈ વાર લડતા લડતા કોઈ મહારથી ઘાયલ થઈ જાય તો એ પાછલા ભાગની અંદર એને સુવડાવીને એને આરામથી છાવણી સુધી લઈ જવામાં આવે. એ પાછલા ભાગમાં અર્જુન બેસી ગયો એટલે ભગવાનને ખાતરી થઈ ગઈ કે હવે આ 100% યુદ્ધ ન કરવાના મૂડમાં આવી ગયો છે. અને એને જે કઈ તર્કો કર્યા એ તર્કો ઉપર ભગવાન કટાક્ષ કરે છે ઉપદેશ આપતા પહેલા. એ કોઈ તર્ક કરીને નહીં, ભગવાન ઉપર પોતાનું ઇમ્પ્રેશન નાખવાની કઈક કોશિશ કરે છે કે હું જ્ઞાની છું અને તમે થોડુંક ઓછું જ્ઞાન ધરાવો છો એટલે મને આવા યુદ્ધ જેવા કાર્ય કરવાની પ્રેરણા આપો છો. મને લાગે છે કે તમે પૂર્ણ જ્ઞાની છો પણ કદાચ તમારી બુદ્ધિ અટાણે કામ કરતી કદાચ બંધ થઈ ગઈ હોય અને મારી હજી સક્રિય છે. આવી જાતનો એક અર્જુનના મનની અંદર એક મેન્ટાલિટી આવી જાતની હતી. એ આપણે એના વાક્યોને જોશું ને ત્યારે ખ્યાલ આવશે. તો ભગવાન કહે છે કે અશોચ્યામ નન્વ શોચંતી પ્રજ્ઞાવાદાંચ ભાષતે. આજે ઘણા લોકોની એવી સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે પોતાના અલ્પ જ્ઞાન, અન્યથા જ્ઞાન, થળકલાશ જ્ઞાન હોય પોતાનું અને પોતાની શેખી વગાડે કે પોતે જાણે પૂર્ણ જ્ઞાની છે. ભગવાન અર્જુનને કહે છે આમ શાળા બનેવી હતા એટલે બોલવાની છૂટ તો હોય. ભગવાન કહે કે તું વાત તો એવી કરે છે સાવ જેનો કોઈ તર્કથી સિદ્ધ ના થાય, પગ માથા વિનાની, અને રજૂઆત તારું પ્રેઝન્ટેશન કેવું છે કે જાણે બહુ પ્રબુદ્ધ વિદ્વાન બોલતો હોય એવી રીતે તું મને સંબોધે છે. એક જે મૂળ એકડે એક બગડે બે એવી વાત સમજી શકાય એવી વાત છે ને, એ સમજી શકાય એવી વાતમાં જ તારું ઘોર અજ્ઞાન પ્રગટ થાય છે. કે જેનામાં અક્કલ હોય ને, ભગવાનના વાક્યો કહું છું, જેનામાં અક્કલ હોય ને એ જે ચાલ્યું જાય છે, ચાલ્યા ગયા, જે વયા ગયા એનો અને જે વયા જવાના છે એનો શોક નથી કરતો. પંડિત એને કહેવાય. ડિગ્રીધારી પંડિતની વાત નથી આજે, પરંતુ જેને પંડિતાઈ પોતાની પંડા એટલે બુદ્ધિ એ જેને સતર્ક એકદમ સતેજ બનાવી છે, સોલિડ બનાવી છે એની વાત કરી. જેની બુદ્ધિ બરાબર સ્થિર થઈ ગઈ હોય એ જે ચાલ્યા ગયા છે એની અને હવે ચાલ્યા જવાના છે. અને જે તત્વ ચાલ્યું ગયું અને ચાલ્યું જવાનું છે, અમુક ચાલી ગયું તો જે નથી ચાલ્યું ગયું તો હવે ચાલ્યું જશે. 1000 વર્ષ પહેલા માણસ મરી ગયું હતું, એ પછી માણસ મરતા મરતા આજે આ જે કોઈ જીવે છે એ એક દી મરવાના છે. એનું જ્ઞાન તો સ્કૂલમાં કોઈ ન જાતો હોય કે પોઠા પંડિત ના બન્યો એને એટલી તો ખબર છે કે એટલી મરવાનું તો છે જ, અમર કોઈ નથી. તો કે તું અત્યારે ઈ મૂળ જ્ઞાન ભૂલી ગયો કે તારે ઈ શોક જે વિષાદ તારો છે એ વિષાદ જે વિષાદ કરવા જેવો નથી એનો વિષાદ કર. વિષાદ કરવો હોય તો ઈ બાબતમાં વિષાદ કર કે તત્વ જ્ઞાન મારે મેળવવું છે પણ હજી કેટલો બધો પાછળ છું, હજી કેટલું બધું મારે જ્ઞાન મેળવવાનું છે. અને એ મેળવવાનું છે એ મેળવવાને માટે એક સાધના શરૂ જ્યાં સુધી ના કરીએ ત્યાં સુધી તો સમય બરબાદ જ છે. સમયની આબાદી ત્યાંથી શરૂ થાય કે જ્યાંથી આપણે ભલે ધીમી ગતિથી કે મધ્યમ ગતિથી કે જલ્દીની ગતિથી, પણ એક સાધના શરૂ જ્યાં સુધી ના કરી ત્યાં સુધી સિસ્ટમેટિક જ્ઞાન નો અભ્યાસ આપણે સ્વાધ્યાય ના શરૂ કરી દીધો ત્યાં સુધી તો હતા ત્યાં ને ત્યાં છીએ આપણે. એટલે તું બુદ્ધિમાન જેવી વાત પછી કર કે જયારે તારી બુદ્ધિ સુધરે પછી. હજી તારી અલ્પ બુદ્ધિ છે, તને ભાન નથી ને તું તને પંડિત માનવા માંડ્યો અને મને ઉપદેશ આપવા માંડ્યો કે આ યુદ્ધ કરીશ તો આમ થશે ને તેમ થશે. જો કઈક યુદ્ધથી તારું નુકસાન આલોક ને પરલોક નું થવાનો હોઉં તો કમસે કમ એટલો તો વિચાર કર કે આ ભગવાન કૃષ્ણ મને ખાડામાં ના નાખે. જે કામ કરવાથી મારું પતન થાય, મારી હાનિ થાય, મારો અપકર્ષ થાય, ઈ કામ કરવા કઈ ભગવાન ખરો?
તૈયાર થઈ જાય અને રથની અંદર સારથી બનીને એને છેલ્લે યુદ્ધના મેદાન સુધી લઈ જાય, આવું કામ ભગવાન જયારે કરવા તૈયાર થયા તો એમાં મારું અહિત નથી એટલું તો સમજ. એટલે ભગવાને આવો વ્યંગ કરી અને પછી હસતા હસતા ઉપદેશ આપવાની શરૂઆત કરી. આ આપણે આની ભૂમિકા છે. હવે વિષાદ વિશે થોડુંક કહી દઉં કે વિષાદ યોગશાસ્ત્ર પાતંજલિએ લખ્યો અને આજે જે ઘણા લોકો યોગાના ક્લાસીસ ચલાવે છે, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે અષ્ટાંગ યોગ જે છે, એ યોગશાસ્ત્ર જે છે એમાં ક્યાંય વિષાદ યોગ નથી યોગ દર્શનની અંદર. પણ ગીતા જે યોગ બતાવે છે 18 યોગ, એની અંદર પ્રથમ યોગ વિષાદ યોગ છે. વિષાદ યોગ ક્યારે થાય છે? આપણા જીવનમાં પણ જો વિષાદ યોગ આવે તો બીજા 17 યોગ નું જ્ઞાન મેળવવાના આપણે અધિકારી બનીએ. પણ આપણામાં વિષાદ તો આવે છે પણ વિષાદ યોગ નથી આવતો. વિષાદ તો દિવસમાં 10 વાર આવતો હશે. દીકરો કયું ના માને તરત વિષાદ થઈ જાય, પત્ની આવે હાનાનો વાતચીત થઈ જાય તરત વિષાદ આવી જાય, ધંધાની અંદર નફો ના થાય તો વિષાદ આવી જાય, કોક આપણને માવજી ભાઈ ને બોલે એ માવજી એમ કહી દેતા વિષાદ આવી જાય. વિષાદ આવવાના તો ઘણા કારણ છે પણ વિષાદ દૂર કરવાનું કારણ તો ગીતા ગોતીએ તો મળે. વિષાદ લાવવાના કારણ ગોતવા નથી પડતા, ઘેર બેઠા મળી જાય છે. પણ વિષાદને હટાવવો છે તો એના માટે ઘણું કરવું પડે. મકાનને પાડી નાખવું હોય ટ્રેક્ટરથી તો એમાં વાર નથી લાગતી, પણ કન્સ્ટ્રક્શન કરવું હોય તો ઘણું બધું કરવું પડે, પ્લાનિંગ બનાવવું પડે, ઘણું ભેગું કરવું પડે, ઘણાનો આશ્રય લેવો પડે. તો વિષાદ કરવામાં બીજા બધા ઘણા વિષાદ કરતા હતા. યુધિષ્ઠિરને પણ વિષાદ થયો પણ લડાઈ પૂરી થયા પછી. પેલા વિષાદ ના થયો કોઈ જાણે કેમ. અર્જુનને પેલા વિષાદ થયો કે ભાઈ આ ઘોર કર્મ કરવા જાઉં છું, ક્યાંક આમાં મારું પતન તો નહીં થાય ને, એ માટે વિષાદ થયો. અને યુધિષ્ઠિરને બધું પતી ગયું પછી વિષાદ થયો. તો ભગવાને અર્જુનના વિષાદને દૂર કરવા તો પરિશ્રમ લીધો, યુધિષ્ઠિરના વિષાદની કંઈ બહુ પરવા ના કરી કે થોડીક વાર રોદના રડીને ટાઢો પડી જશે. પણ અર્જુનને જો ટાઢો પડી જાય તો આખા પાંડવ સૈન્યનો આધાર એના ઉપર. એટલે એના વિષાદને ભગવાને યોગ બનાવી અને એને ઉપદેશ આપવાની શરૂઆત કરી. આ રીતે ગીતાની અંદર પ્રથમ અર્જુન વિષાદ યોગ છે, પછી સાંખ્ય યોગ છે, પછી જ્ઞાન યોગ છે, પછી જ્ઞાન કર્મ સમુચ્ચય એટલે જ્ઞાન અને કર્મ એકબીજાના પૂરક કેવી રીતે થાય એનો યોગ છે, પછી કર્મ સંન્યાસ યોગ છે કે કર્મ કરો છતાં તમારી આસક્તિ કર્મો અથવા કર્મથી મળતા ફળમાં ના થાય એવો યોગ એ 5મા અધ્યાયમાં બતાવ્યો. પછી 6થા અધ્યાયમાં ધ્યાન યોગ છે કે બધાની સમસ્યા એવી છે સેવા કરીએ જ પણ મન નથી લાગતું, પાઠ કરીએ જ પરંતુ મન સ્થિર નથી થતું. અહીંના કોઈ ટ્રસ્ટી હોય તો સમજાવો કે વાળું ના નાખે થોડીક વાર. नेट तो चुप रहो, थोड़ी देर में भाग रहा हूं मैं यहाँ से, मुझे कोई यहाँ 24 घंटा नहीं रहना. क्या हो रहा है नीचे जरा तो देखो, तुम्हारा नहीं सुनना है तो सो जाओ भीतर जाके. तो પછી 6ठो ध्यान योग, પછી 7मो ज्ञान विज्ञान योग, 8मो अक्षर ब्रह्म योग, 9मो राजविद्या राजगुह्य योग, 10मो विभूति योग, 11मो पुरुषोत्तम विराट स्वरूप प्रगट કર્યું યોગ. ભલે બોલે આપણે પૂરું કરીએ. 12મો ભક્તિ યોગ, 13મો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, 14મો ગુણત્રય વિભાગ યોગ, 15મો પુરુષોત્તમ યોગ, 16મો દૈવી સંપત્તિ આસુરી સંપત્તિ વિભાગ યોગ, 17મો શ્રદ્ધા 3 પ્રકારની એનો વિભાગ બતાવ્યો એનો યોગ, અને છેવટે મોક્ષ સંન્યાસ. આ 18 વસ્તુ મહાપ્રભુજીએ કેવી કેવી રીતે કહી છે એ આવતા પ્રવચનમાં હું સમજાવીશ. આ 18 યોગ બતાવ્યા ને મહાપ્રભુજી કેવી રીતે એ 18 યોગનું મહત્વ આપણને એના ગ્રંથોમાં સમજાવ્યું છે એ આપણે કરશું. અટાણે ગીતાની ભૂમિકા રૂપ આ પ્રવચન ભગવાન કૃષ્ણના અને શ્રી મહાપ્રભુના ચરણોમાં સમર્પિત કરું છું. પારિજાતાય સ્તોત્ર વેદ ત્રૈકપાણયે
જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. ગયા રવિવારમાં ભગવદ્ ગીતા ઉપર ભૂમિકા રૂપ પ્રવચન થયું હતું. તેમાં પુષ્ટિ માર્ગ ના વૈષ્ણવોને માટે તથા મહાપ્રભુજીની વાણીને સાંગોપાંગ સમજવાને માટે ભગવદ્ ગીતા અત્યંત આવશ્યક છે સમજવી. અને જો ગીતાજીના બેઝ ઉપર પુષ્ટિ માર્ગને સમજવાનો પ્રયત્ન આપણે ત્યાં વ્યવસ્થિત સ્વાધ્યાયના રૂપમાં જો ચાલુ રહ્યો હોત તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંત વિશે કોઈ કંઈક કહે, કોઈ કંઈક કહે, કોઈ કે આમ થાય, કોઈ કે આમ ના થાય, એવા જે ભ્રમ પેદા કરનારા પરસ્પર વિરુદ્ધી વાક્યો સાંભળવાના મળે. જ્યારે કાં આમ ને કાં ઓમ આવી બે વાત મગજમાં આવે છે ત્યારે એક સિદ્ધાંત શું છે એ સમજવા બહુ જ તકલીફદાયી બની જાય છે. એટલે સાધારણ રીતે ગીતાજીની ભૂમિકા મેં કહી હતી. ટૂંકામાં કહીએ તો એ પ્રવચનમાં મેં એમ કહ્યું હતું કે મહાપ્રભુજી એમ કહે છે કે પોતાના કર્તવ્યનો નિર્ણય જે ભગવદ્ ગીતાના આધારે કરે છે એ જ સાચો જ્ઞાની એટલે કે બ્રહ્મવાદી છે અને એ જ સાચો ખરો ભગવદીય પણ છે. એટલે મહાપ્રભુજીએ બતાવેલ તત્વજ્ઞાન જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહેવાય અને મહાપ્રભુજીએ બતાવેલ પુષ્ટિ ભક્તિ માર્ગ એનું આચરણ કોઈ કરે તો એ ગીતાજીના વાક્યોના આધારે કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતી તે ભાગવતા પ્રોક્તા એટલે એ જ ભગવદી કહેવાય. શુદ્ધાસ્તે બ્રહ્મવાદીનો સાચો બ્રહ્મવાદી સાચો તત્વજ્ઞાની ઈ છે. એટલે એ ઉપરથી ભગવદ્ ગીતાનું મહત્વ પુષ્ટિ માર્ગની અંદર એટલું બધું છે કે એના વગર પુષ્ટિ માર્ગને સમજવો પણ અઘરો છે અથવા પૂરેપૂરો નથી સમજી શકાતો. તો એ ભૂમિકા રૂપ પ્રવચન હતું. અને જે ગીતાજીનો પ્રથમ યોગ અર્જુન વિષાદ યોગ છે પેલો અધ્યાય એ પણ ભૂમિકા રૂપ જ છે. આપ લોકોને યાદ હશે કે પાછલા પ્રવચનમાં મેં કહ્યું હતું કે ગીતાનો વિધિવત ઉપદેશ બીજા અધ્યાયના 11મા શ્લોકથી થાય છે. અને એ જ્યાં સુધી ઉપદેશ શ્રવણ કરવાનો હૃદયની અંદર આવેગ ના હોય શ્રોતાને ત્યાં સુધી ઉપદેશ આપવાનો સદાચાર હતો નહીં. ઉપદેશ ત્યારે જ આપે કે જ્યારે ઉપદેશ સાંભળનાર સેવક હોય કે શિષ્ય હોય એની પૂરેપૂરી જિજ્ઞાસા હોય, આદર હોય અને ગીતાજી કે જે કોઈ ઉપદેશ સાંભળવા માંગતા હોય એ ઉપદેશ પ્રત્યે હૃદયની અંદર પ્રેમ, શ્રદ્ધા અને ભાવ, વિશ્વાસ હોય. આ ત્રણના અભાવમાં જે કંઈ પ્રવચન કે જે કંઈ વિવેચન સ્વાધ્યાય થાય છે એ બધું કામચલાઉ થઈ જાય છે. એનું ફળ અભ્યાસ કરનારને પ્રાપ્ત નથી થતું. અર્જુનનો વિષાદ એ આખા
ઉપદેશના બીજમાં એ રહેલો છે. અર્જુનને વિષાદ ન થયો હોત તો ભગવદ્ ગીતાનો ઉપદેશ પણ ભગવાન આપત નહીં. અને એ વિષાદ ને લાયક બધા વિષાદો નથી હોતા. બીજા જે વિષાદો જીવનની અંદર આવે છે એ બધા ધનની કમીને કારણે, ધન કમાવવાની ઈચ્છા હોય ને કમાણી ના થતી હોય, ઘરની અંદર બીમારી રહેતી હોય, ઘરની અંદર કંકાસ થતો હોય, એવા એક નહીં પણ હજારો કારણોથી વિષાદ થાય છે. પરંતુ અર્જુનને જે વિષાદ થયો એ વિષાદ ભગવાને જ ઉત્પન્ન કરેલો છે. અંતર્યામીએ બેસી હૃદયમાં અને જાગૃત થઈને વિષાદ પેદા કર્યો. એ માટે કહ્યો કે અર્જુન પ્રભુને પ્રિય હતો અને અર્જુન જે પણ કંઈ કર્મ કરે એ હું મારા સ્વાર્થ ખાતર યા મારી અંતઃપ્રેરણાથી નહીં, પરંતુ પ્રભુની, ઈશ્વરની આજ્ઞા અને પ્રેરણાથી કરું છું. આવો ભાવ ભક્તની અંદર જરૂરી છે. કર્મયોગની અંદર તો, કર્મ માર્ગની અંદર તો એટલું જ હોય કે ફળની ઈચ્છાને છોડી અને કર્મ કરવા, એટલી જ વાત હોય. પરંતુ એ જ કર્મ, ભક્તિ માર્ગનું કર્મ ક્યારે બની જાય? ખાલી ફળની આશા છોડી અને નિષ્કામ કર્મ કરે એટલાથી ભક્તિ નથી શરૂ થતી. ભક્તિ શરૂ થાય છે કે આ કર્મ પ્રભુની આજ્ઞાથી હું કરી રહ્યો છું, ત્યારે એ કર્મ ભક્તિનું કર્મ બની જાય છે. તો આ વિષાદની જે થયો એ ભૂમિકા બની ગઈ ગીતાની, અને એમાંથી બધા જ્ઞાન, ધ્યાન વગેરે યોગ એમાંથી બધા પ્રગટ થયા. બીજી વસ્તુ એ છે કે વેદનો જે ઉપદેશ છે એ વેદનો ઉપદેશ અધિકારનો વિચાર કરતા બધાનો અધિકાર વેદનો ઉપદેશ શ્રવણ કરવામાં નથી હોતો. એ તો દયારામભાઈએ પણ એક પદમાં એ વાત કરી છે કે જે અનધિકારી હોય અને એ વેદની વાણી સાંભળી લે તો એના કાનમાં શીશુ ધગધગતું નાખું. આ શીશુ ધગધગતું નાખું એ કોઈ પ્રકાર નથી, પરંતુ અનધિકારીને જ્યારે ઉપદેશ સાંભળે છે ત્યારે એનો સાચો ઉપયોગ કરવાને બદલે એનો દુરુપયોગ કરી જાય છે. એ વસ્તુ ઉપર ત્યાં ભાર મૂકવામાં આવ્યો છે. તો ભગવદ્ ગીતાની ઉત્પત્તિ એ ભગવાનની કૃપા, ભગવાનનો અનુગ્રહ જ એમાં કારણરૂપ છે. એટલે પુષ્ટિ માર્ગનો મતલબ પણ અનુગ્રહ માર્ગ છે, અને ગીતાની ઉત્પત્તિ પણ પ્રભુની કૃપા ને ઇંગિત કરે છે. એ દ્રષ્ટિએ પણ ભગવાનની કૃપા જ્યાં જ્યાં વિચારવામાં આવતી હોય, કારણરૂપ બનતી હોય, ત્યાં ત્યાં પુષ્ટિ માર્ગ આવી જ જાય છે. તો પેલો જે અધ્યાય ભૂમિકા રૂપ છે એની અંદર તો સર્વપ્રથમ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય બોયલો છે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધૃતરાષ્ટ્ર એટલે જે રાષ્ટ્રને ધારણ કરી રાખે એનું નામ ધૃતરાષ્ટ્ર. તો ધૃતરાષ્ટ્રે રાષ્ટ્રને ધારણ કર્યું, પરંતુ અહંતા મમતાને વશ થઈને અને એમના દુષ્ટ પુત્રોને અધીન થઈને અને રાષ્ટ્રને ધારણ કર્યું, પરંતુ રાષ્ટ્રની રક્ષા કરવાનું જે કાર્ય છે એ થવાને બદલે ત્યારની જે જનતા હતી એ જનતા અત્યાચારનો શિકાર હતી. એટલે જે શાસનની પદ્ધતિ તાનાશાહી પદ્ધતિ હતી.
બીજી વાત એ કે કાયદેસર ધર્મની દ્રષ્ટિએ એ રાજ્ય પાંડુના પુત્રને મળવું જોઈએ, એને બદલે આણે પચાવી લીધું હતું. એટલે બધી દ્રષ્ટિએ આ યુદ્ધ થાય અને પ્રભુની જે પ્રતિજ્ઞા છે કે અસુરોનો વિનાશ કરવા માટે હું અને મારા અવતારો જન્મ લે છે, એ ભગવાન પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાને માટે જ એક એવું યુદ્ધનું વાતાવરણ સર્જી દીધું કે જે યુદ્ધ થાય તો અસુરોનો સંહાર થાય, પૃથ્વી ઉપરનો ભાર હળવો થાય. અને પ્રભુ ક્યારેક પોતે કાર્ય કરે છે અને ક્યારેક બીજાને નિમિત્ત બનાવીને કાર્ય કરે છે. શિશુપાલને પોતે સુદર્શન ચક્રથી માર્યો, પરંતુ જરાસંધને પોતે ના માર્યો, ભીમસેનના હાથે. તો આ રીતે પોતે કરે છે કે ક્યારેક કોકને નિમિત્ત બનાવે છે. આ બધું ચક્કર જ્યારે કોઈને